નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન. તો આજે આપણે પ્રકરણ 4 ની શરૂઆત કરીશું. તો પ્રકરણ 4 નું નામ છે કાર્બન અને તેના સંયોજનો. તો સૌપ્રથમ પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. તો પાઠમાં કાર્બન તત્વની વાત છે. તો કે કાર્બન ખૂબ જ અગત્યનું તત્વ છે. તમામ સજીવ સંરચનાઓ, સજીવ એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ, તો તમામ સજીવ સંરચનાઓ કાર્બન ઉપર આધારિત છે. આ ઉપરાંત રોજિંદા જીવનમાં વપરાતા પદાર્થો જેવા કે ખોરાક, કપડાં, પુસ્તકો, દવાઓ, આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ એ કાર્બનમાંથી બનેલી છે. એટલે કાર્બન ખૂબ જ અગત્યનું તત્વ કહી શકાય. પરંતુ પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે. તો પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે. પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે, જે કાર્બોનેટ સ્વરૂપે જોવા મળે છે, હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે અને કોલસા તથા પેટ્રોલિયમ સ્વરૂપે જોવા મળે છે. તો પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે, જે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસા અને પેટ્રોલિયમ સ્વરૂપે રહેલું છે. જ્યારે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% છે, જે વાતાવરણમાં કયા સ્વરૂપે રહેલું છે? કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે રહેલું છે. તો આમ પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે. કાર્બનમાં બંધન, સહસંયોજક બંધ, આ મુદ્દો સમજતા પહેલા આપણે સંયોજનોના પ્રકાર વિશે સમજીએ, જે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો કે સંયોજનો બે પ્રકારના છે: આયનીય સંયોજનો અને બીજો પ્રકાર સહસંયોજક સંયોજનો. સહસંયોજક સંયોજનોને કાર્બન સંયોજનો પણ કહી શકાય. તો આયનીય સંયોજનો એટલે કે જે સંયોજનમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બંધ બનતો હોય તો એને આયનીય સંયોજનો કહે છે. અને જે સંયોજનોમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનતો હોય એને સહસંયોજક સંયોજનો કહે છે. કાર્બન જે છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનાવવાનું વલણ ધરાવે છે, એટલે કાર્બન સંયોજન એ સહસંયોજક સંયોજનો કહી શકાય. એટલે કાર્બન સંયોજનો કૌંસમાં લખ્યું છે. હવે તફાવત જોઈએ તો આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે, જ્યારે સહસંયોજક સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આયનીય સંયોજનોની સાપેક્ષમાં પ્રમાણમાં નીચા હોય છે. પછી આયનીય સંયોજનોમાં આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય છે, જ્યારે સહસંયોજક સંયોજનોમાં આંતર આણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય છે. આયનીય સંયોજનો ઘન સ્વરૂપે જોવા મળે છે, જ્યારે સહસંયોજક સંયોજનો ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપે જોવા મળે છે. આયનીય સંયોજનો પાણીમાં સુદ્રાવ્ય હોય છે અને કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. અને કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે, જ્યારે સહસંયોજક સંયોજનો પાણીમાં અદ્રાવ્ય હોય છે.
પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. આ ઉપરાંત આયનીય સંયોજનો એ ઘન સ્વરૂપે વિદ્યુતના અવાહક હોય છે, પરંતુ જલીય દ્રાવણ કે પીગલિત અવસ્થામાં વિદ્યુતના વાહક હોય છે. જ્યારે સહસંયોજક સંયોજનો કોઈ પણ સ્થિતિમાં વિદ્યુતના અવાહક હોય છે. તો પરીક્ષામાં આયનીય સંયોજનોના ગુણધર્મો પૂછે તો ફક્ત આયનીય સંયોજનો વાળા મુદ્દા લખવાના. સહસંયોજક સંયોજનોના ગુણધર્મો પૂછે તો પછી આ મુદ્દા લખવાના. પરંતુ તફાવત પૂછે તો તફાવતની રીતે મુદ્દા લખવાના. તો આ રીતે પ્રશ્ન પૂછી શકાય. ચલો ફરીથી પ્રશ્ન જોઈએ કે સંયોજનોના બે પ્રકાર, આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનો. તો જે સંયોજનોમાં આયનીય બંધ બનતો હોય ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા તો એને આયનીય સંયોજનો કહેવાય, અને જે સંયોજનોમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનતો હોય એને સહસંયોજક સંયોજનો અથવા આણ્વીય સંયોજનો પણ કહી શકાય. અને કાર્બન જે છે એ સહસંયોજક બંધ બનાવવાનું વલણ ધરાવે છે, તો કાર્બનના જે સંયોજનો છે એ સહસંયોજક સંયોજનો કહી શકાય. પછી આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. શા માટે? તેમનું આંતરઆણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય છે. એટલે એમાં જે તત્વો જે છે, તત્વોના પરમાણુ આંતરઆણ્વીય આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોય છે. એટલે પ્રબળ આકર્ષણથી જોડાયેલા હોય છે પરમાણુઓ, એટલે એ ઊંચા તાપમાને પીગળે, એટલે એમનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. જ્યારે સહસંયોજક સંયોજનોના ઘટક પરમાણુઓ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય છે, એટલે એને ઓછી ઉષ્મા આપીને પણ પીગાળી શકાય, એનો પરમાણુઓને છૂટા પાડી શકાય. માટે એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. તો આયનીય સંયોજનોમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય છે અને સહસંયોજક સંયોજનોમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય છે. આંતરઆણ્વીય આકર્ષણ બળ વિશે તમે જાણો છો કે જ્યારે પરમાણુઓ જોડાય તો એમના વચ્ચે જે આકર્ષણ બળ હોય એ આકર્ષણ બળને આંતરઆણ્વીય આકર્ષણ બળ કહે છે. આયનીય સંયોજનો ઘન સ્વરૂપે જોવા મળે છે, જ્યારે સહસંયોજક સંયોજનો ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપે જોવા મળે છે. આયનીય સંયોજનો પાણીમાં સુદ્રાવ્ય હોય છે, પાણીમાં સરળતાથી ઓગળી જાય છે, જેમ કે મીઠું. તો મીઠું એ આયનીય સંયોજન છે, જેવું પાણીમાં નાખીશું તો તરત જ ઓગળી જશે. તો આયનીય સંયોજનો પાણીમાં સુદ્રાવ્ય હોય છે અને કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. જ્યારે સહસંયોજક સંયોજનો પાણીમાં અદ્રાવ્ય હોય છે અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. તો જે સંયોજન પાણીમાં દ્રાવ્ય હોય ને એ કાર્બનિક દ્રાવકમાં અદ્રાવ્ય હોય, અને જે પાણીમાં અદ્રાવ્ય છે એ કાર્બનિક દ્રાવકમાં ઓગળી જાય. તો કાર્બનિક દ્રાવકો કયા? તો બેન્ઝીન, ઇથર, તો આ બધા જે છે કાર્બનિક દ્રાવકો છે. પછી આયનીય સંયોજનો ઘન સ્વરૂપે વિદ્યુતના અવાહક હોય છે. જેમ કે મીઠું ઘન સ્વરૂપે હોય તો એમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી, પરંતુ જલીય દ્રાવણ, મીઠાને પાણીમાં ઓગાળો તો એનું જલીય દ્રાવણ બનશે, તો જલીય દ્રાવણમાં એ વિદ્યુતનું વહન કરી શકે. અને પીગલિત અવસ્થા, પાણી ના નાખો, એને કોઈ પાત્રમાં લઈને ગરમ કરો તો મીઠું પીગળી જશે, તો એ પીગલિત અવસ્થા કહેવાય. તો પીગલિત અવસ્થામાં પણ એ વિદ્યુતનું વહન કરે છે. તો આયનીય સંયોજનો ઘન સ્વરૂપે વિદ્યુતના અવાહક હોય છે, પરંતુ જલીય દ્રાવણ કે પીગલિત અવસ્થામાં વિદ્યુતના વાહક હોય છે. જ્યારે સહસંયોજક સંયોજનો એ કોઈ પણ સ્થિતિમાં ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ સ્થિતિમાં એ વિદ્યુતના અવાહક હોય છે. કેટલાક કાર્બન સંયોજનોના ગલન બિંદુ તેમજ ઉત્કલન બિંદુ. તો આમાંથી પરીક્ષામાં એક ગુણમાં પ્રશ્ન પૂછી શકાય કે ક્લોરોફોર્મનું ગલન બિંદુ જણાવો અથવા એસિટિક એસિડનું ઉત્કલન બિંદુ જણાવો. તો આ રીતે એક ગુણનો પ્રશ્ન આમાંથી પૂછી શકે. તો કે કેટલાક કાર્બન સંયોજનો, તો આ કાર્બન સંયોજનો છે એસિટિક એસિડ. કાર્બન સંયોજનો કોને કહીશું? કે જે સંયોજનમાં કાર્બન તત્વ આવેલું હોય એને આપણે કાર્બન સંયોજનો કહીએ છીએ. અને કાર્બન જે છે એ સહસંયોજક બંધ બનાવવાનું વલણ ધરાવે છે, એટલે કાર્બન સંયોજનોને સહસંયોજક સંયોજનો પણ કહી શકાય.
તો કાર્બન સંયોજનોમાં એસિટિક એસિડ, તો એસિટિક એસિડનું આણ્વીય સૂત્ર કયું છે? CH3COOH. એનું ગલન બિંદુ કેલ્વિનમાં આપેલું છે, અહીં કે લખેલું છે, તો 290 કેલ્વિન, અને એનું ઉત્કલન બિંદુ 391 કેલ્વિન. પછી બીજું કાર્બનિક સંયોજન ક્લોરોફોર્મ, તો એનું સૂત્ર આ મુજબ થશે CHCl3. તો આમાં પણ જુઓ કાર્બન છે, તો જેમાં કાર્બન તત્વ હોય એને કાર્બન સંયોજન કહેવાય. તો CHCl3 એનું ગલન બિંદુ 209 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 334 કેલ્વિન. પછી ઇથેનોલ, તો ઇથેનોલનું સૂત્ર છે CH3CH2OH. એનું ગલન બિંદુ 156 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 351 કેલ્વિન. અને મિથેન, તો મિથેનનું આણ્વીય સૂત્ર CH4. એનું ગલન બિંદુ 90 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 111 કેલ્વિન. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વિશે તો તમે જાણો છો કે જે તાપમાને ઘન પદાર્થ પીગળી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે એ તાપમાનને ગલન બિંદુ કહેવાય, અને જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળી અને વરાળમાં રૂપાંતર પામે એ તાપમાનને ઉત્કલન બિંદુ કહે છે. તો અહીં કાર્બન સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આપેલા છે. આ રીતનો પ્રશ્ન છે, કાર્બનની ચતુસંયોજકતા સમજાવો. તો કાર્બન તત્વની સંજ્ઞા C, એનો પરમાણુ ક્રમાંક 6, એટલે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2 4. કારણ કે પરમાણુ ક્રમાંક 6 છે એટલે કેન્દ્રમાં પ્રોટોન એ 6 અને કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 6 છે. એ પરમાણુ ક્રમાંક ઉપરથી તમે નક્કી કરી શકો. તો 6 ઇલેક્ટ્રોન ગોઠવીએ તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષા એટલે K કક્ષા, બીજી કક્ષા એટલે L કક્ષા. હવે બંધારણ દોરીએ નીલ્સ બોર નમૂના પ્રમાણે, તો આ મુજબ થશે કે કાર્બનના પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન છે ધન વીજભાર ધરાવતા, અને કક્ષાઓમાં 6 ઇલેક્ટ્રોન છે. એમાં પહેલા નંબરની એટલે K કક્ષા અને બીજા નંબરની કક્ષા એટલે L કક્ષા. તો આ L કક્ષા. તો પહેલા નંબરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તો આ 2 ઇલેક્ટ્રોન, અને બીજા નંબરની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, 1 2 3 અને 4. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન છે, અને ઇલેક્ટ્રોન કક્ષાઓમાં સતત ઘૂમતા હોય છે, તમે જાણો છો. તો કાર્બનનું બંધારણ જોઈએ તો કાર્બનના કેન્દ્રમાં, પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન છે અને કક્ષાઓમાં 6 ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. હવે આપણે કક્ષાઓ મુજબ જોઈએ તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય અને બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8 ઇલેક્ટ્રોન. તો L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો કાર્બન સ્થિરતા પ્રાપ્ત કરે. હવે કાર્બનની તો છેલ્લી કક્ષામાં 8 હોવા જોઈએ, પણ છે કેટલા? 4 ઇલેક્ટ્રોન છે. આપણે જાણીએ છીએ કે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય, પણ કાર્બનની છેલ્લી કક્ષા એટલે કે સંયોજકતા કક્ષા, એમાં ઇલેક્ટ્રોન ભરતા છેલ્લી જે કક્ષા ભરાય એને સંયોજકતા કક્ષા કહેવાય અથવા બાહ્યતમ કક્ષા કહેવાય. તો આ સંયોજકતા કક્ષા છે. તો કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. સંયોજકતા કક્ષા પૂરેપૂરી ભરાયેલી નથી. પૂરી ક્યારે ભરાય? જ્યારે 8 પૂરા થાય ત્યારે. તો કાર્બનની સંયોજકતા કક્ષા અપૂર્ણ ભરાયેલી છે, એટલે કાર્બન રાસાયણિક દ્રષ્ટિએ અસ્થિર તત્વ છે, અને કુદરતનો નિયમ છે કે કોઈ પણ અસ્થિર તત્વ સ્થિરતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. હવે સ્થિરતા કેવી રીતે પ્રાપ્ત કરે? તો હવે જુઓ, હવે એની સ્થિરતા પ્રાપ્ત કરવી છે કોના જેવી? તો નજીકના નિષ્ક્રિય વાયુ, કારણ કે નિષ્ક્રિય વાયુ સ્થિર છે. તો આની નજીકના 6થા નંબરનું તત્વ છે. તો નજીકના નિષ્ક્રિય તત્વો કયા? તો 2 તત્વો છે, એક હિલિયમ અને બીજું 10મા નંબરનું નિયોન. હવે હિલિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2, અને નિયોનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 8. જો આ પ્રમાણે રચના પ્રાપ્ત કરે તો કાર્બન સ્થિર થઈ જાય. હવે જો એને હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી છે તો પછી એને 4 ગુમાવવા પડે. 2 જ ઇલેક્ટ્રોન રાખવા છે, 4 ગુમાવવા પડે. ધારો કે કાર્બન છેલ્લી કક્ષાના 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો પછી 4 ઇલેક્ટ્રોન ગુમાવે ને તો C+4 એના કેટાયન બનાવે, ધન આયન બનાવે. હવે C+4 બન્યો એનો મતલબ કે એને 4 ઇલેક્ટ્રોન ગુમાવે, તો હવે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 2. 4 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે +4 વીજભાર ધારણ કર્યો. જેટલા ગુમાવે ને એટલો વીજભાર ધારણ કરે. ગુમાવે તો ધન આયન, મેળવે તો ઋણ આયન. તો ધારો કે એની છેલ્લી કક્ષાના 4 ઇલેક્ટ્રોન ગુમાવે, તો પછી હવે એની ઇલેક્ટ્રોન રચના કેટલી રહી? 2. એટલે એની પાસે હવે 2 ઇલેક્ટ્રોન રહ્યા અને C+4 કેટાયન બને. કારણ કે આ શક્ય નથી, આવું ન બની શકે. તો કે કેમ ન બની શકે? કેટાયન કેમ ના બને? તો 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્રમાંથી 2 ઇલેક્ટ્રોન રહે અને છેલ્લી કક્ષાના 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે, તો કે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઉર્જાની જરૂર પડે. હવે 1 ઇલેક્ટ્રોન ગુમાવવા પૂરતી પરમાણુ પાસે ઉર્જા ન હોય
તો પછી 4 ઇલેક્ટ્રોન તો ક્યાંથી ગુમાવી શકે? તો કે 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે છેલ્લી કક્ષાના 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે, જે શક્ય નથી, એ મળવી એને શક્ય નથી. આથી એમાંથી કેટાયન બની શકે નહીં. તો ચલો હવે એનાયન વાત કરીએ કે એને નિયન જેવી રચના પ્રાપ્ત કરવી છે. તો નિયન જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો એની છેલ્લી કક્ષામાં કેટલા જોઈએ? 8. એની પાસે છે કેટલા? 4. તો બહારથી 4 સ્વીકારે, તો બહારથી 4 સ્વીકારે તો C-4 બને. 4 સ્વીકારે એટલે -4. જેટલા સ્વીકારે ને એટલો ઋણાયન બનાવે, જેટલા ગુમાવે એટલો ધનાયન બનાવે. ઉપર 4 ગુમાવે ત્યારે C+4, નીચે 4 મેળવે એટલે C-4. તો આ એનાયન એટલે કે ઋણ આયન બન્યો. હવે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ ગઈ? 2 4 હતી, 4 ઉમેરણા એટલે કેટલી થઈ ગઈ? 2 8. તો નિયન જેવી રચના પ્રાપ્ત થઈ. પરંતુ કે એનાયન બનવું પણ શક્ય નથી. તો શા માટે શક્ય નથી? કેન્દ્રમાં 6 પ્રોટોન છે. હવે કક્ષાઓમાં 6 હતા ને બીજા 4 ઉમેરણા એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 8 10. તો કક્ષાઓમાં 10 ઇલેક્ટ્રોન થયા. કેન્દ્રમાં 6 પ્રોટોન, કક્ષાઓમાં 10 ઇલેક્ટ્રોન. તો પછી પ્રોટોન એટલા બધા ઇલેક્ટ્રોનને કેવી રીતે આકર્ષી શકે? એટલે આકર્ષણ બળ નિર્બળ થઈ જાય ને. તો કે 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે કક્ષાઓમાં 10 ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ પડે, એટલે એનાયન પણ બની શકતો નથી. એટલે કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકતો નથી અને ઇલેક્ટ્રોન મેળવી પણ શકતો નથી, એટલે કે કેટાયન પણ બનાવી શકતો નથી કે એનાયન પણ બનાવી શકતો નથી. તો પછી શું? તો કે કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી શકતો નથી, એટલે ઇલેક્ટ્રોનની આપલે કરી શકતો નથી. માટે કાર્બન એ આયનીય બંધ બનાવી શકતો નથી, એટલે કાર્બનમાંથી આયનીય સંયોજનો ના બને. તો પછી હવે શું કરશે કે કાર્બન જે છે એ પોતાના જ કાર્બન સાથે અથવા કાર્બન અન્ય તત્વ સાથે, હાઇડ્રોજન સાથે કે નાઇટ્રોજન સાથે કે ઓક્સિજન સાથે, તો કાર્બન એ કાર્બન સાથે અથવા અન્ય કોઈ પણ તત્વ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે કેટલા ઇલેક્ટ્રોન છે એની સંયોજકતા કક્ષામાં? 4. તો એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 4 સહસંયોજક બંધ બનાવે છે. જેમ કે કાર્બન હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો 4 જુદા જુદા હાઇડ્રોજન સાથે એના પોતાના 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે આ રીતે, અને ભાગીદારી કરી 4 સહસંયોજક બંધ બનાવે છે. માટે કાર્બનને ચતુસંયોજક કહેવાય છે. તો કાર્બન એનાયન કે કેટાયન બનાવી શકતો નથી, એટલે કે ઇલેક્ટ્રોનની આપલે કરી શકતો નથી, એટલે કાર્બનમાંથી આયનીય સંયોજન બને નહીં. તો પછી કાર્બન શું કરે? તો કાર્બન સાથે અથવા બીજા અન્ય કોઈ તત્વ સાથે પોતાની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને સહસંયોજક બંધ બનાવે છે. તો જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલા સહસંયોજક બંધ બને. તો કાર્બનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. એને ખૂટે છે કેટલા? 4. તો એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 4 સહસંયોજક બંધ બનાવે છે. માટે કાર્બનને ચતુસંયોજક કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો ભાગ 1 અહીં પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના મુદ્દા ભાગ 2 માં લઈશું.